हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारू स्वागत है। आज आपणे बनावीशुं व्रत के उपवास में खाई शकाय तेवो फराળી नवो नास्तो। आ नास्तो खूब ज ओछा तेल के घी में अने खूब ज ओछा समय में बनीने तैयार थाय छे अने बहारथी एकदम क्रिस्पी अने खावामां सॉफ्ट अने साथे साथे हेल्धी पण बनशे। तो चलो व्रत के उपवास में खावानी मजा आवे तेवो सुपर टेस्टी फराળી नास्तो बनाववानुं स्टार्ट करीए। रेसिपी स्टार्ट કર્યા પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે। 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા સુપર ટેસ્ટી ફરાળી રેસીપી બનાવવા માટે અડધા કપ સિંગદાણાને શેકી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું ને સતત ચલાવતા રહીશું। શેકેલા સિંગદાણાનો ટેસ્ટ ફરાળી નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે। 5 મિનિટમાં તમે જુઓ સિંગદાણાનો કલર ચેન્જ થઈ ગયો છે અને ફોતરા પણ અલગ થઈ જાય છે। તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ। સિંગદાણા ઠંડા થઈ ગયા છે તો તેને હાથથી આ રીતે જોડીને ફોતરા અલગ કરીશું। ફોતરા અલગ થઈ જાય પછી સિંગદાણાને મિક્સર જારમાં લઈને તેનો દરદરો ભૂકો કરી લઈએ। હવે ફરી મિક્સર જારમાં અડધો કપ મોરૈયો લીધો છે, સાથે 1/4 કપ સાબુદાણા લીધા છે। હવે બંને વસ્તુને સારી રીતના પીસી લઈએ। જેવો ભાખરીનો લોટ હોય તેવો કરકરો લોટ તમારે પીસવાનો છે। હવે તૈયાર કરેલા લોટમાં આપણે સિંગદાણાનો દરદરો પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરી દઈએ। હવે નાસ્તાને એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટે એક મીડિયમ સાઇઝનું બટેટું અને એક નાનો ટુકડો દૂધીનો લીધો છે। આ બંનેને ખમણીથી છીણીને ઉમેરીશું। અહીંયા મેં બટેટા અને દૂધીને કાચા જ લીધા છે। જો તમારે બટેટા ના નાખવા હોય તો એકલી દૂધી પણ લઈ શકો અને દૂધી ના નાખવી હોય તો એકલા બટેટા પણ લઈ શકો છો। એકલી દૂધીનો ટેસ્ટ પણ નાસ્તામાં ખૂબ જ સરસ લાગશે। અત્યારે ખૂબ જ ગરમી છે એટલે મેં અડધી દૂધી અને અડધું બટેટું લીધું છે, કારણ કે દૂધી તાસીરની ઠંડી હોય છે એટલા માટે। દૂધી અને બટેટું મેં છીણી લીધું છે। હવે થોડા ફ્રેશ ધાણા ભાજી સમારીને ઉમેરીશું, સાથે એકદમ બારીક સમારેલું એક ટમેટું ઉમેરીશું, સાથે અડધો કપ ખાટું દહીં ઉમેરીશું। થોડું ખાટું હોય તેવું દહીં લેવાનું એટલે નાસ્તો સરસ તૈયાર થશે। 1 ઇંચ આદુના ટુકડાને છીણીને નાખીશું। 2 મીડિયમ તીખા ઝીણા સમારેલા મરચાં, 8 થી 10 મીઠા લીમડાના પાનને સમારીને ઉમેરીશું। મીઠા લીમડાનો ટેસ્ટ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે। હવે અડધી ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, સ્વાદ અનુસાર સિંધવ મીઠું અને 1 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું। સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ। તો આમાં આપણે બટેટા, દૂધી, દહીં બધું જ ઉમેરેલું છે એટલે મેં પહેલા અડધો કપ પાણી ઉમેર્યું છે, તો હજી અડધા કપ જેટલા પાણીની જરૂર પડશે। તો ફરી અડધો કપ પાણી ઉમેરીશું, તો ટોટલ મેં અહીંયા 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે। તો સારી રીતના મિક્સ થઈને મીડિયમ ઘટ એવું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે બેટરને ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે આપણે સાબુદાણા અને મોરૈયો ઉમેર્યા છે તે સારી રીતના ફૂલી જાય। 15 મિનિટ પછી તમે જોઈ શકો છો મોરૈયાનો દાણો સરસ ફૂલી ગયો છે, પણ આ બેટર નાસ્તો બનાવવા માટે થોડું ઘટ છે, તો ફરી આપણે 1/4 કપ પાણી ઉમેરીને મિક્સ કરીશું
અને બેટર આ રીતે ચમચામાંથી નીચે પડે તેવું ઘટ રાખવાનું છે. તો બેટર નાસ્તો બનાવવા માટે પરફેક્ટ છે. તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા પેન તૈયાર કરી છે. તો પેનમાં પહેલા 1 ચમચી ઘી ઉમેરીશું. ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તમે રેગ્યુલર તવા પર પણ આ નાસ્તો બનાવી શકો છો. થોડા સફેદ તલને ગરમ ઘીમાં એડ કરીશું. પછી 1 મોટા ચમચા જેટલું બેટર ઉમેરી દઈશું. તમે આ નાસ્તાને જાડો કે પતલો ગમે તેવો તૈયાર કરી શકો છો. હું અત્યારે મીડિયમ થિકનેસ વાળો નાસ્તો તૈયાર કરવાની છું. પછી તેને આ રીતે ફેલાવી દઈશું. પછી ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ જેવો સમય થયો છે. આપણો નાસ્તો ઉપરથી ડ્રાય થઈ ગયો છે. આ રીતે હાથથી ટચ કરીએ તો હાથ પર બિલકુલ ચીપકતો નથી. હવે ઉપર થોડું ઘી લગાવી દઈશું. ફરાળી રેસીપી તમે ઘીમાં બનાવો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમને ભાવતું હોય તો, નહીતર તેલમાં પણ બનાવી શકો છો. હવે નાસ્તાની સાઈડ ચેન્જ કરીશું. કેટલો સરસ ક્રિસ્પી એવો નાસ્તો એક સાઈડ તૈયાર થઈ ગયો છે. નાસ્તો ક્રિસ્પી થાય પછી તેની સાઈડ ચેન્જ કરવી, નહીતર નાસ્તો તૂટી જશે. ફરી ઢાંકણ ઢાંકીને 3 મિનિટ જેવું થવા દઈશું. 3 મિનિટ પછી તમે જોઈ શકો છો નાસ્તો બંને બાજુ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો તૈયાર થયેલા નાસ્તાને પ્લેટમાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને બાકી ને સાથે શાકભાજી ઉમેર્યા છે એટલે હેલ્ધી પણ છે. આ જ રીતના બીજો નાસ્તો પણ બનાવી લઈએ. હવે ઢાંકણ ઢાંકીને એક સાઈડ સરસ ક્રિસ્પી થવા દઈએ. તો બીજો નાસ્તો બંને સાઈડ ક્રિસ્પી થઈ ગયો છે તો તેને પ્લેટમાં લઈ લઈએ. તો ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલ વસ્તુમાંથી બનતો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બન્યો છે. તો તેને સર્વિંગ પ્લેટમાં દહીં સાથે સર્વ કરીશું. તો ખાવામાં સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી નાસ્તાને તમે ફરાળી પુડલા પણ કહી શકો. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.